ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર હું કરવાનો બધો ખર્ચો કરેલો આ બધું માથે પડ્યું કેટલો બધો ખર્ચો કર્યો આ ડોગરમાં તો બધી રેશનો આવ્યું તો બધી પથારી ફેવરી નાખ્યું અને ના ડોગર હાથમાં આવી ના પૂરીઓ હાથમાં આવ્યો રમણજી ઓ રમણજી ઓ જેનાજી ઓહો હો 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 ભાઈ આવું થઈ ગયું જો ને આ હું કરવા બેઠ્યો હાર્યો મારો બેઠો ગરીબોનો આ ગરીબોનો મારો બેઠો ભાઈ બીજું કશું નહીં આ ગરીબોના બિચારા મારા બેઠો બચારા ગરીબો એ અમથી લાવી અમથી હોય ને વેચવાળા પૈસા લાવીને આ ખેતી કરી હતી આ લોકો ડોગર અમથી લોકોને દલાલ લાવીને વેચવા દવા લાવ્યા હતા આ ડોગર રોપી હતી આ જોવા હાલત થઈ એટલે ફોફા મારતા હતા ઓનો ધરુદા ખતો આ વિચાર કરો કેટલો ખર્ચો કરી તું આમાં અલે રમણજી મારા ખુદને હું બહાર આવું ને હું આગળ પેલું ગામ પેલું ફરું છું તારે બે વખત મળી છું ઈ માયો અને પથારી ફેવરી મારે બટાકા તું મગફળી બધું સાફ થઈ ગયું મારે મગફળી સાફ થઈ ગઈ આટલી બધી મહેનત કરી એમાં આને બધી પથારી ફેવરી નાખી એટલે ભાઈ રમણલાલ મેં તો યા ગામમાંથી પટેલ વેચો પૈસા લાવ્યો છું બોલો 50 લાખ 50,000 વેચવા લાવ્યો 50,000 વેચવા લાવ્યો ને આપણે ખેતી કરી હતી આ મું ને ઓમથી તોમથી કરીને અને આ ધરું લાવ્યો તો શું કરવાનું આ બધું કશું હાથમાં ના આવ્યું ના ડોગેર હાથમાં આવ્યું ના પૂર્યો હાથમાં આવ્યો અમુક અહીંયા પતિ જો મમ્મા કશું કમર ના આવા આ તો બધું હું કમાયો પતિ જો ડોગર કમર ના આવા પૂર્યો કમર ના આવે કહું કમર આ કશા કોમમાં ના આવ્યું કશું બોલો પૂજા કરો આ કુદવાનું કે પૂજા કરો હા ભગવાન કરવું એટલે પણ રમણજી બોલો ચોમાસા 4 મહિના બોલો ઠોકરાય છે એટલે આ શિયાળા મળજો શિયાળા બોલો બાકી મળતું નહીં હું તો હું કહું છું એટલે હું પેન આવે ફતાજી પછી રોવા પેલા એટલે એવું કરે રોજ નહીં તન અરે તમારે તો બોલો તમારે 5 વીઘા છે તો 10 વીઘા શું કરવાનું યાર ચેટવાનું આને તો બગાડ્યું યાર બધાનું બગાડ્યું હોય ને શું કહું હું કરી આ બધું જો હજુ તો તોકન પાથરા પડી રહ્યા હા અમે પતિજી ભાઈ રમણા પતિ કરી ગયો પતિજી બધું પણ અમે બહુ કરી ગયો શું કરીએ એટલે આ ગાયને બોલો ગાય નહીં ખાય બોલો ગાય નહીં ખાય એવું થઈ ગયું એક સમય હે ને આપણે તો ભૂખ્યા રહી શકીએ એમને તેમનો ભૂખે રાખવાનો રમલા મને તો એવું લાગે છે ને કા પડશે દુકા પડશે એવું લાગે દુકા પડશે આ ચોખ્ખો ખાવાની મળે અને ચોખ્ખો હાલમાં પણ 100 રૂપિયા કિલો છે શું થશે આમાં જેવો ચોખ્ખો 100 રૂપિયા કિલો અત્યારે મળે છે 5 કિલો નહીં મળે ચોખાના આ પૂજો જેમ તેમ કરીને મેં કાઢ્યો આ બધું આ ઢગલા પડી રહ્યા અરે મારે કોમ સમય જવું મારે બધું કાઢવાનું છે અમુક મારો શનિ શું કરી ગયો જે કરવામાં તો થયું શું કરી ગયા હું રશે ના રહેશે હો બધું બગાડીને જતો રહી લેવા અમે કોઈ હાથમાં ના આવ્યું આટલી બધી મહેનત કરેલું અરે હું જવું ડોબોને એવું નાખવાનું અત્યારે તો લઈ એ લીધું આ ભગવાને એવું કર્યું વરસાદ ચોમાવું વરસાદ ના આલ્યો અને અત્યારે આલે વરસાદ શિયાળામાં વળી મારે આ ડોગે રે બધી પડી ગઈ શું કરવું આમાં ભાવે નહીં આમ કશું ને કરીએ નહીં મારતો પૈસા બધા બાતલ ગયા પેલી ફર તો કરવી જ નહીં તેલ લેવા જુદું ડોબોને આ પૂર્યો ચોય એમાં આ પૂર્યો કાળા મેસ બધું થઈ જાય એમાં શું કરું
એટલે ઓહો એવું તેવું હો, કાઢવું હો. પડશે એટલે બુરાજી હવે જેનાથી તમે તો આ એક થોડું ભોગવશો કાં આવું તો શું થશે આ નવ પતી ગયો માં આવું કરી આ ભગવાને કર્યું એવું ભાઈ અમે તમે ગમે તો ભૂખા કે બિહારો અમે ના મેળા ભાઈ આ બધું પડી ગયું આ જો બધું બધું પકડી ગયું બધું આ હું કરું પણ આ વરસાદે આવી ગયો ને ખરાબ ટાઈમે એટલે આ પણ તમે તો આવું કરો તો એવું કરો તો ઊભું કરો એ દીધું વાટવાની પણ અમે કહું રવા દો બે ત્રણ દાડા અલ્યા ઉભો ભરવા દો જો આવું તો આનું ઠેકો નહીં આ છે રાશિ આ છે કમવો એવું ઠેકો નહીં ભાઈ તો ના વારશો હજુ તમારું તો હાસા શરૂ આ રીતે તું હાથમાં નહીં આવો આમ બધું હાથમાં નહીં આવો એ તો આચું થોડું લીલું એટલે ચાલે પણ આ તો ઊભી કરું આ ના હા એક મિનિટ ઊભું બુધાય કે છોડ ચાનું કરું તારા હવે તમે કશું બેજા સંત રાખો હવે તો કહી દો આજો જો આજો તો વળે ના નાખજો મશીન આવો ને મશીન માં દેવાનું ડાયરેક્ટ મશીન જ બોલા મશીન પર હવે મશીન પર નાખવાનું મોટો ડાયરેક્ટ પણ નહીં હવે કશું નહીં ને કરવાનું આ ડોગેરમાં એ એટલે તમારે તો મગે પર ફટકાઈ ગયો બધા એમાં આગે બધું પેલું એવું થઈ ગયું વચ્ચે વાળા તો શગો પાકી જ નહીં પાકી જઈ પણ કોઈ દારીઓ જ ના મળે તે પડી રહ્યું એ બગડ્યું ભેગું તમે ના રહે એ તો ઉગી જાય ઉગી જયું હતું તો એટલે આપણે મુજ પર જોયા રમણજી બધા રોવા બચારા રમણજી બચારા આ ડોગરા પાણી પડી ગયું ટોયલેટ ફૂલ થઈ ગયો પેક પેક મારે તો હું કહીશું થોડું પેલા ખૂણા એટલે તમારું તો આવું છે મારું આમ કોરું છે બચારા એવો તો આમ મુદ્દે પાણી પડેલું હા પાછળ મેં જોયું તું તાન બચારા રોવા બચારા મારે એવું થયું કહું કે અમુક કહું મારે કરીએ તાનામાં આપણે આવું કહું છું બે રહો મશીન આવો ને કાઢ નાખો હો ને લઈ લેવાના બે હા મોજો મારે ઉતાવળ છે એ કામ જવું પેલા મગફૂલ હા ભટ્ટોજી કેવું ચાલે આ તો જોઉં જ છું આ તો નહીં બધું બગાડ્યું લે ડોકરું બોગરું નહીં આપણો ખાવા રાખ્યું કે નહીં આ જો પૂરો ને ઢોર હોય ના ખાઈએ કે આપણે પેલું એ ના થાય ઉપરથી પડે ને કે આખું બધું શું ખાવા કરવું? જાય, શું કરવાનું હવે તો જાય જ ન કરવાનું તે તમે એવું કર્યું આ હું કાંઈ એટલે ટ્રેક્ટર બોલાવીને ભર લઉં હવે બીજું તો કરાય એવું નહીં મારે આ બધું ભેનું ભત થઈ ગયું પાણી થઈ ગયું બોલો તપ્પા મેં કીધું પડે પૈકી હજી અલ્યા તમે ચી વાત કરો લે જેવું તાપાય એવું પછી ઢોર જેવું ખાય હું આ ખવડાવી દેવાનું હોય તો પછી હું એક આઈડિયા કહું પેનું તો ચમનું ખાય હા કોણ સાઈડ ભર લઈ જવું પછી બીજું તો કહું પૈસા કઈ મારવાનું હું હરગાવ તો એ યાર આટલી બધી 4 મહિનાની મહેનત તા હું કઈ ચાને મને ઠેકોણા નહીં લાગતો આ પર કરે એટલે વરસાદ આખી 4 મહિનાની મહેનત આપણી બાતલ જીરો શું કરવાનું તો તમારે ને હુકાવા રાખવું પડશે તો ઘેર લઈ જાય ટ્રેક્ટરમાં ભરીને અને પછી હુકાવા મેકી દે હા તે ઢોરણ ખવડાય મેં મારે બહુ પાણી આપણે તો પડી બજારમાં એ લાવી દઈએ ઢોરણ શું કરવું પડે વખત તો કરવું એ પણ આ બધું આવડી તો નામે ભરી રાખાય નહીં યાર ખેતરમાં જો શું કરીએ તાર હું તો જો હું કાંઈ એટલે ટ્રેક્ટર બોલાવી લાવું ભરાય ને ઘેર લઈ જા હવે ઘેર જ લઈ જવી પડે ને હવે હું એ હવે ભરાવાનું કોઈ કરવું પડે મારે પાણી ભરાઈ ગયું હવે આ તો હું ખેતરમાં જ જાઉં હા આ મોત આજે મોત શીખે ભાઈ આ ત્યાંથી વળજો પદ આવે વળજો ને ખેતરમાં કશું કામ કરી જતું નહીં હવે ખેતરમાં તો ડોગરી પથાઈ ફેરી રાખી શું કહેવાનું મારે કયો મહેરો દે ફટોફટ ભાઈ તો શું કરવા માંડ્યું છે દવાને ફૂલ આવતો ને આવતો ઘડી પડે છે શું કરવાનું આ 2-3 દાડા તો એવા ઇજાર કરે છે ને તો કશું શાકભાજી મેં બરકત લાવતો નહીં આ બધા ડોગે કેવી થઈ ગયું બધું આ નુકસાન મેં કરી નાખ્યું ભગવાને શીખવવા લાગે કર તું લેવા જ બે કશું હાલવા બે નહીં બધા ખેડૂતનો જ મરો આવે
શું કરવાનું આ રોટલું તો આવી જાય છે ખબર હું તીસરું દાર્યું છે ખબર નહીં પડતી ખરેખર મળવાના દારા આવ્યા છે એવું થયું બધી ગવાર બધું પડી ગયું હવે હાથ જીકા હું કુમ મોડી છે તો દાડો પાઈ ગયો શું કરવાનું એટલી બધી મહેનત કરીએ છીએ આમથી ઉછીનું પાછીનું લાઈન કરીને શાકભાજી કરીએ તો શું કરવાનું કરી એ ભગવાન બધો ગવાર પડી ગયો હા બધું બેનું બંધ કરી નાખ્યું મારી મહેનત બાતલ કાઢી બધું બેનું બંધ થઈ ગયું વરસાદે મારે તો બધું બગાડ્યું બાર જ કાઢ આ બાજુ તો જોવા કેવું ફર્યું પતાજી શું કહું આ પાણી પડી ગયું એટલે લઈ લેવા જોવા આવ્યું બાર નાખો તો હુકું જાય એ જ કરું જેટલું હાથમાં આવે એટલું કરું ને વરસાદના તો રોકી શકીએ નહીં આપણે ના તો કોઈ મમ્મી રીતે કાઢ્યો કરી દેવું ત્યાં પહોંચ એ જ કરવું પડે મારે બોલાવો ને બહુ ખોટું ગયું બધું ધ્યાન પડે આ બાજુ જોયા ઓહો બધું બાજરી ગયું પછી મારે કાઢવું પતાજી તમારે તો ડોકે મારતો મફળીઓ બધું હાફી ગયું હર્યું બધું પેલા બાંકાઈ મળે બાંકાઈ હા મફળી બાવલો હાફી ગયું બધી મારે તો બધું પેલી એક થઈ ગયું મારે તો બધું ક્ષમા બધું ક્ષમાયું તો ફરી જ ને તું કહો તો આમાં બધા દાડો કરીને બાંક કરી દો મારા દાડીઓ બોલાવવા જવું પડે મેં કહું પોઈન્ટ થઈ જાય જો હજુ ઠેકોન નહીં આવતો આ બહુ રમી થઈ ગયો તો હું હાલત જઈને બોલાવી બોલાવવા ઠેકોન નહીં આવી આ જો મારે તો બધું બગડી ઉપર બાંક જો બોલાવો ને તો વિચારવું કે ડોક્ટર કરવી જ નહીં ના આપણે ફટાજી એવું ના હોય ડોક્ટર કપ કરવું પડે જો તો કરે યાર આવું થાય દર વખતે શું કરીએ જે તો થઈ ગયો બોલાવતા બોલો શું કરે ભગવાન આવું કર્યું એટલે બચારો ગરીબો તો બીજા ખાવા દે પેલા ઘરે તાલેબાન ભરે આપણા ઘરે પછી ઓમથી લાઈન કોઈ કર્યું હોય અને તું સમુદ્ર આવું કર્યું થઈ ગયું શું કરવું ભગવાન ઓ ભાઈ જો નાખ્યા ચોય નહીં અમે ઘેર બાદ જવું આ મોને છે નહીં દેખાતો ખૂબ આવરો મોટો હું મોણ દેખાય કારણ કે એટલું દીવામાં પહેરી ગયો હું તે બોલો શું કહું કારણ કે પેલું ગવાર એટલું જો અમુક ગવાનો સારો ભાવ આવશે બરાબર તો ગવાર બધું પાઈ ગયું બોલો હાથ પડ્યો ને આ બે વાગે એવું ભારે પડ્યો ને તો બોલો ચેલું મારું આખું શું થઈ ગયું બોલો દેવું ચેલું થઈ ગયું દેવું કરીને તો યાર આમથી વેચે પૈસા લાવીને તો આ ગવાર કર્યો હતું બોલો ગવારને પેલું ડોગેર એક હતું ને પેલું ચાયરું એ ડોગેર તમે જોવા ને તમારું પોણી જ છે ડોગેર દેખાતો જ નહીં બોલો હા બેલ હન મારા 5 વીઘા ડોગર હન કાઢીને આવ્યો હું એમાં એ પૂર્યો હાથમાં નહીં આવ્યો કે નહીં હલકી ડોગર હાથમાં પણ શું કરે એમ નહીં આવે હાથે તો શીખર શું કરવા માંડ્યું બોલો એમ નહીં આપણા ગરીબોનો પણ આટલો અત્યાચાર કરે એમ નહીં તાન શું કરવાનું હું કેવું બોલ્યો યાર અમે ખાવાનું ના ભાવે અત્યારે જોઈને આવ્યો ને બધું યાર ગવાર ગરીબ પડ્યો બધો ગયા ફૂલો ગરીબ પડ્યો જેનો ગવાર બધું બગડી ગયો બોલો કરવાનું બગડી જાય યાર બધોને કેટલોનું બગાડ્યું છે મને તો જેટલી મહેનત કરી બધો એ ખેતરમાં હવે શું કરવાનું આ મહેનત કરેલું કયો 10,000 રૂપિયા વેચવા લાવ્યો હતો હું કહું ગવારમાં નેકળ છે ને હું નેકળ હું કહું હવે હાજર કોઈ બંધ થઈ ગયો ને તને આ તો આવ્યું શું કરવાનું અને બધોનું રોશન મારી નાખ્યું એમ નહીં બીજો તો વધુ ના આવે પણ આપણે ખેડૂતો તો મરવાનું દર આવે ને આમથી ઉછીનું પાછીનું લાઈન કરી કરવાનું બધા ખાતરનો દવાનો ભાવ ચો પકડ્યો છો એટલે ઈમન તો અત્યારે ને આ ખેડૂતો એટલે ઝેર ખાવાનું વિચારે હલ્યા આ હું પેપરમાં વાંચું ને તો બિચારા દેવો કરી બિચારા હું મરી જાય કશો ખાઈ લે એવું કરવાનું લ્યો એટલે ખેડૂતનું દર્દ હોય ને એ ખેડૂત જ જો નહીં યાર કોઈ ના ચાલે બીજું કેમ નહીં તાન એમ નહીં
આપણે વળી છે જે લોહી બારે 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 બધું કરવાનું હા. અને કઈ આપણે બજારમાં લઈએ તો કશું ભાવે ના આવે શું કરવાનું એક તો ભાવ એને આમ કશું નહીં અને અને હું તો પેલા ભૂટ્ટાને એવું કર્યું હતું ને તે મેં એવું માટે એવું થયું એમાં ભાવ ના આવે દવા છોડી પૂરું કરવાનું તાને. અને અત્યારે તું દવા શોટ વધારે શોટતી ને તોય બગડી જાય બધું. એ કે હવે શું કરવા પડે મળ્યું ખબર નહીં આપણે લાગે હે ને ઝેર પીને મળવાનો દાડા આવશે એવું જ લાગે સાચી વાત છે. ઓ આપણે આ આમાં દિવાળી પર બોલાવું શું કહે પેલો લુઘો નહીં લાવ્યો પોતે હું પોતે નહીં લાવ્યો તાન. આ ને બે એક જોડી પડી હતી ને એ પહેરી છે દિવાળી ઉપર ખાલી છોકરો લાવે બોલો એટલે શું કરીએ કયો હવે મારે આ બધું ઘેર લઈ જવું હોય પણ હું લઈ જાય અંદર ટ્રેક્ટર જાય એવું નહીં બધો પૂરીઓ બગડી ગયો મારો અમે તો ચાય આમ તો શું થાય મારે તો હું તો વાઢી નહીં એમની જ છે બધું પણ ઉપર પાણી ફરી પેલું વાયરો આવે ને તું પડી ગયું તો ઉપર પાણી ફરી વળી ગયો એમાં કશું કોમન નહીં આવે પાણી જાય એવું નહીં ચોય કે ફરતા બધું ઊંચાનો ભાગ છે મારે નેચર ચાલ્યું હોય તો પાણી તો જાય જ નહીં એમાં એ નકામું છે બીકું બોલો રહે તમે મારે જવું પોચવી કે ડોગર બગાડી હા ઓની તો જોરદાર પોની વાર વિચારું હું ને વરસાદ જ પરમ મજા આવે બાકી આવો અઠવાડિયે વરસાદ પડે ને તો ડેટો બહાર આવી જાય એટલે ટેન્શન નહીં મજા આવે બાકી હો જોરદાર ભગવાનને કે તું આવું ને આવું જ રાખજે જે મારા પોની વાળાના પૈસા ના થાય ને કશું નહીં પૈસા જ બચી જાય તો ડેટો તો આવી જાય હો બાકી થોડા છોડે ચાવું ને ચાવું રાખ કહીએ એટલે બધા થોડા ડેટો આવી જાય ઓહો કાકા ચાય દે કોઈ નહીં છે આ પૂરીઓ બગડ્યો હાથે કાઢવાનું વિચારીએ છે પૂરે પકડે તાને મારે તો જો બાકી વરસાદ પડે ને તો મજા આવે બાકી ડેટન જો પોની ભરેલું હોય ને મજા આવે મજા આવે પોની ભરેલું હોય ને ડેટન હા એવું તું કહું તું મજા આવે એટલે મારે પોની વાળું ના પડે ઠંડે ઠંડે પડે ને મજા આવે અલે ઓ એ તારી સાબ દાદા આ તું તારું પોતા વિચારું છું તાન અલે કો બીજો શું લે વિચારું આ ગરીબ વિચાર ગરીબો તારા પોતા ના વિચારે તારા પોતા ના વિચારે ચમ હું તો આવું છું રે આવું છું આવું એ નહીં આ બધા ખાવા લઈ જાય મને તે હું એમનું વિચારું પાછું ભગવાન તો મારો લે સારું કરે અરે અમારો લે ખરાબ કરીને બેચે નું એ તો તમારે જોવાનું ને બેટા વાળા હોય તો અરે ભાઈ હું કહું છું આપણે પોતા ના વિચારવું હોય આપણે બધા વિચાર આપણે વિચારતું વિચાર લોકો ડોગરો મફળે બગડી એને વિચારતો તારા ડોક્ટર વિચારું છું તારું એ તો એમને જોવાનું કોઈ હું વિચારું છું હું તો કર્યું તાન એ તો આ જો કર્યું શું કર્યું જો એમાં કર્યું છું આવ્યો વરસાદ પડે તો મારે તો સારું જ છે ને અલે તો લે પડે આ ભગવાન ભેગો રહો એ પ્રાર્થના કરું કે વધારે પડે તારું હું ભમાઈ નાખી લેવાનો આ અમારું બધું કોવા જોઈએ તને નહીં દેખાતું એ તો તમારે જોવાનું મારે થોડી તમે એવું લેવા આવ્યું તું મને પૂછીને વાવી હતી ડોગેર ને બોગેર મને કશું કીધા જેવું નહીં આપણે કશું કેવું નહીં આ છે ને અરે આ બહુ પેસા કર્યું બોલા ખાયો છે આઈનો તમને ભેગા છે એટલે ભેગા નહીં થયા હા હું હે ને એમાં ડેટન જોતો હતો બરોબર રીંગ ઘરે પાણી ના મારું પણ તે હારું ભગવાને વરસાદ પાડ્યો હોય તારે બધા લોહી પી જાય મારું કે વરસાદ ના આવ્યો હોય તો હારું તમારે પૈસા ના બગડે જો ભાઈ હા તારા ડેટો કરીએ ને એ તને સારું લાગે કારણ કે તારા બહુ પાણી ભરાતું નહીં બરાબર પણ આ છું અમારા બધા ડોગેર છે ને તે પણ મન જોને કારણ કે અત્યારે જે છે સિઝન ડોગેરની હતી બરાબર ચોમાસું જતું રહ્યું ડોગેર પાકી જાય અમારું ડોગેર પાકી જાય બરાબર એટલે અમારો હાથ પડે એટલે અમારા માટે બહુ નુકસાનની વાત છે કારણ કે તારા ડેટને વધુ ના આવે એ તારા પાણી ભરાય ના રહે અને અમારો ચાયરો કહેવાય ચાયરો પાણી ભરાય રહે ને એટલે અમારું નુકસાન કેટલું આવે ખબર અત્યારે મેં ડોગેર કર્યું કોઈ જીમતી વાત નહીં જો પહેલાં ડોગેરનું ધોયું નાખવાનું બરાબર પછી પાઈને પછી રૂપવાનો ડાર્યો કરવાનો અત્યારે બે ત્રણ જરી પેલી રૂપિયા 200 રૂપિયાના ગણ પછી ખાતર નાખવાનું કેટલું બધું કરવાનું મેં ચારે દોડાવવાનો ટ્રેક્ટરવાળા અત્યારે ટ્રેક્ટરવાળા જતા નહીં થાય બરાબર બધું નુકસાન થાય પછી અત્યારે આવું હાદાવું પડે પછી અમારું કેટલું પૂરું થાય તો ઉછીનું પાછીનું કરી ડોગેર કરતા હોય બરાબર 12 મહિને અને આવું કાંક માલ લેવાનું થયું અને બસ હાથ આવે અને બધું બગડે એટલે ભાવ કંઈ ઉતરી જાય અમારો એમાં હું શું કરું અરે આવું કટ કરે જો તને કશું કરવા નહીં કહેતા ઉપરથી એમ કે હાથ બહુ નુકસાન મેં તું ડેટા એકલું શાક ખાઈ હા આ ચોખાનું એ ખીચડી બીચડી નહીં ખાવ તું હા ખાય જ તે ને. તો શાક એકલું ખાય જો
હવે આ ચોખા પાકશે તો ઘેર ખાવાનો તંબુરો ખાવાનો છે હા હા ના ના એ ખાય વાત તો તો અહીં કરો તો આ ડેટો ખાઈ પર જા ડેટો ખાઈને ડેટો ખીચડી તો ખાતો જ હે. તું ખેડૂત છું એટલે મને ખબર છે કારણ કે જો અત્યારે તારે કોઈ બગડે એવું હોય નહીં ડેટો બરોબર કદાચ કંઈ બોલું તો ફૂલ ગરીબ પડશે બરોબર પણ અમારે તો પેલો હાથમાં આલો કોને જતો રહે ને જતો જ રે. જતો રહ્યો અમારે એક ખવાઈ ગયો બેહવાનું ખાવાનું એટલે 50% તો જતો જ રહ્યો કોરિયો આ પાછમાં અહીં અમે શું કે આમાં મોએ લીધો પણ ખવાતું નહીં એવું થયું એટલે એવું નહીં વિચારીએ બધા સારું વિચારીએ જો તું એક ખેડૂત છું આપણે બધા ખેડૂત છે એટલે બધાનું સારું વિચારીએ બરાબર વહાજ નહીં આવે એની વાત નહીં પણ એનું ટાઈમ થાય ને આવો અમે અત્યારે વગર ટાઈમનું વહાજ પડે બરાબર એટલે અમે આપણે જો અમે ચેલું હોય અમે ઘઉં કરશું બરાબર ઘઉં કરશું એટલે પછી પાછું ઉનાળો આવે તો પાછું હાથ દેવાડશું એટલે આપણે તો ઘઉં એ બાટલ છે એટલે આપણે ખેડૂતને કશું મળવાનું નહીં ખાલી જોઈ જીવ જ બાળવાનું સારું વિચારો આ વરસાદ કેવું હોય કહેવાય આ કમોર કહેવાય કમોર શું કહેવાય કમોર છે આ મોસા બહુ કાઠો પડી જાય એટલે ખેતરમાં કશું કવા દેતો જ નહીં બધા વિચારે હા કાકા માફ કરી દેજો બસ એટલે આમાં કઈ દીધું ખાલી ભાઈ સમય ધ્યાન રાખજે ભાઈ હો ને એટલે જો ખેડૂત હોય ને એને નુકસાન છે બીજું કોઈ નુકસાન નહીં કારણ કે ખેતી કરતું ના હોય એને કોઈ નુકસાન જ નહીં પછી આપણે ખેડૂત હોય ને એને નુકસાન છે બધી વાત કારણ કે મારું છે બધું બેવું કોઈ કરવાનું અને પછી બધું બગડી જાય એટલે પછી ચેલું થાય આમ તો કોઈ વાર એમની કોઈ પૈસા ના આવે પછી આપણે ઝાડ પર બાકા નહીં બરોબર એટલે આપણે મહેનતથી કરીએ તો મળે પણ હું બાબા ખાતા પણ લેવા જતો જ નહીં હેરા મારા ગેસ બધા છે જે થઈ ભગવાન